જેમને કોઈ કાળ લાગતો નથી. આપણે કાળ લાગવું એટલે શું ખબર છે? બર્થ લેવો, રહેવું અને પછી મરી જવું, એને કાળ લાગ્યો. તમને કેટલા વર્ષ થયા એ તમને કાળ લાગ્યો? હા, એ લાઈફ સ્પાનમાં એને કાળ કહેવાય. શું કહેવાય? કાળ એટલે ટાઈમ. ટાઈમ એટલે આ ટાઈમથી રહી જ છે. કેવા છે? વિધાઉટ એની ટાઈમ. એને કોઈ જન્મ નથી, એને કાંઈ પેલું નથી, એને કાંઈ મૃત્યુ નથી. આવા કાળથી રહી જ છે. એટલે શું કીધું? એને વય નથી. વય એટલે એજ. સૌથી ઊંચામાં ઊંચું જ્ઞાન તમે ભણી રહ્યા છો, નસીબદાર છો. વિચાર કરો, અત્યારે આ ઉંમરમાં બધા છોકરાઓ રખડતા હોય, તમે અત્યારે આ મોટું જ્ઞાન લઈ રહ્યા છો. અને આ આવશે ને તો તમારા જીવનમાં બધું આવી જશે. એક એક વસ્તુ આવી જાય કે કરતા પાસે બધું જ છે. ઇઝ ઓલ નોલેજ. તો એ નોલેજ તમારામાં આવી જાય ને જ્યારે તમે એની સાથે એક થાવ તો. એટલે તમે કશે બી જાઓ તો પછી તમને નોલેજ આમ તમને તરત સમજ પડવા માંડે. એટલે આ બધા નેગેટિવમાં પોઝિટિવ છે. કરતા કેવા છે? બધું જ નથી છતાં છે. એટલે બધા નેગેટિવમાં કોણ છે? કરતા પોઝિટિવ. આ નથી જ કીધું તમે. જો નેમ નથી, ફોર્મ નથી, ધ્યાન નથી, ધ્યાતા નથી, જપ નથી, તપ નથી, શરીર નથી, મન નથી, મનથી મેળવા એવા નથી. આ બધું ન અને છતાં પણ સ્વયં તમ સમસ્તુ. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. ओम आद्य सकृत स्वराज करुणेश कैवलम त्वं नमामि. ओम आद्य सकृत स्वराज करुणेश कैवलम त्वं नमामि. चलो, श्रीमद करुणा सागर भगवान की जय. सागर महाराज की जय. महान तपस्वी रघुराम महाराज की जय. परमहंस स्वानंद जी महाराज की जय. अविचल दास जी महाराज की जय. अचरत बा की जय. सत कैवल साहेब. सत कैवल साहेब. चलो शुरुआत करिए. મને કહો ને કેવલ. ચાલો. મને કહો ને કૈવલ કેવા છે. મને કહો ને કૈવલ કેવા છે. ચાલો મળીને જાણીએ કેવા છે. ચાલો મળીને. કોઈ કહો ને છે ને. કોઈ કહો ને કૈવલ. આમ ધ્યાન રાખો. જ્યારે કોઈ ન હતું ત્યારે તે જ હતા. જ્યારે કોઈ ન હતું ત્યારે એ જ હતા. સૌથી પહેલા હતા તેથી આદ્ય કયા. સૌથી પહેલા હતા તેથી આદ્ય કયા. ચાલો મળીને જાણીએ કેવા છે. ચાલો મળીને જાણીએ કેવા છે. અંકુરને અંશો સંકલ્પે બનાવ્યા. અંકુરને અંશો સંકલ્પે બનાવ્યા. શ્રેષ્ઠ જગત કર્તાને સકૃત કયા. શ્રેષ્ઠ જગત કર્તાને સકૃત કયા. ચાલો મળીને જાણીએ એ કેવા છે. ચાલો મળીને જાણીએ એ કેવા છે. સૌના સર્જક રાજાઓના રાજા છે. સૌના સર્જક રાજાઓના રાજા છે. એવા મહારાજાને સત્ય જ કયા. એવા મહારાજાને સ્વરાજ કયા.
ચાલો મળીને જાણીએ એ કેવા છે. ચાલો મળીને જાણીએ એ કેવા છે. કરુણા જ્ઞાનના સાગર કૃપા નિધિ છે. જ્ઞાનના સાગર કરુણા વરસંતાને કરુણેશ કયા. કરુણા વરસંતાને કરુણેશ કયા. ચાલો મળીને જાણીએ એ કેવા છે. ચાલો મળીને જાણીએ એ કેવા છે. વડ વગરના કરતાને કૈવલ કયા છે. વડ વગરના કરતાને કૈવલ કયા છે. આત્મા કૈવલ આવા છે. ભાઈ આવા છે. આવા છે. ભાઈ આવા છે. ભાઈ આવા છે. ચાલો મળીને જાણીએ એ કેવા છે. ચાલો મળીને જાણીએ એ કેવા છે. બહાર કાઢી શ્વાસ લઈને બહાર કાઢીએ વાયુથી શ્વાસ ચાલે આપણા. પાંચ વાયુ ઉપવાયુથી પાંચ વાયુ ઉપવાયુથી શ્વાસ ચાલે આપણા. છે મજાનું. પાંચ વાયુ ઉપવાયુથી શ્વાસ ચાલે આપણા. છે ને મજાનું. પાંચ વાયુ ઉપવાયુના નામ કયા છે? બોલો બોલો. પાંચ અપાન પાન ઉદાન વ્યાન અને સમાને વાયુ જાણવા. પાન પાન ઉદાન સ્નાન કૂર્મ કલકલ દેવદત્ત ધનંજય અને નહીં બોલવાનું. દેવદત્ત કૂર્મ કલકલ દેવદત્ત નાગ ધનંજય ઉપવાયુ જાણવા. કૂર્મ કલકલ દેવદત્ત નાગ ધનંજય ઉપવાયુ જાણવા. ક્યાં રહે ને શું કરે આ વાયુઓ? તમે બોલો બોલો. ક્યાં રહે અને શું કરે આ વાયુઓ? તમે બોલો બોલો. અપાન જો સ્વર જતો રહે છે. સ્વર જુદો જતો નીચે જતો ના રહે. અપાન પાન તો ગુદામાં રહે મણને બાર ધકેલે. અપાન તો મણને બાર ધકેલે. પાન તો હૃદયમાં રહે તરસ ભૂખ લગાડે. પાન તો હૃદયમાં રહે તરસ ભૂખ લગાડે. ઉદાન તો કંઠે રહીને શ્વાસ લઈને કાઢે છે. વ્યાન તો ચામડીમાં રહીને પરસેવાને કાઢે છે. જ્ઞાન તો ચામડીમાં રહીને પરસેવાને કાઢે છે. તો નાભીમાં રહીને ભોજનને પચાવે ભાઈ. છે ને મજાનું. સમાન તો નાભીમાં રહીને ભોજનને પચાવે ભાઈ. છે ને મજાનું. આંખો પટપટાવે કોણ? આંખે રહેલો કૂર્મ
નાકે રહેલો કલકલવાયું બગાસા તો લાવે કોણ મોડે રહેલો દેવદત્ત વાયુ ઓડકાર તો લાવે કોણ મોગળાની વચ્ચે રહેલો નાગવાયુ નાગવાયુ પેટમાં બાળક ફેરવે મૃત્યુ પછી શરીર ફૂલાવે કયો વાયુ કયો વાયુ એ તો છે ધનંજય વાયુ એ તો છે ધનંજય વાયુ આવી કરામત કરતાની છે આવી કરામત કરતાની છે મારા સકર્તાની છે આપણા સકર્તાની છે બોલો બોલો છે ને મજાનું બોલો બોલો છે ને મજાનું સકર્તાને પ્રણામ છે સકર્તાને પ્રણામ છે સકર્તાને પ્રણામ છે સકર્તાને પ્રણામ છે સકર્તાને ધન્યવાદ છે સકર્તાને ધન્યવાદ છે ધન્યવાદ સકર્તાને ધન્યવાદ સકર્તાને સકર્તાને પ્રણામ છે 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 કલકલવાયુ કલકલવાયુ શું લાવે અને ઓડકાર કોણ લાવે જોવું પડ્યું પછી જોવું પડ્યું જોઈને બોલ્યો ને હા ચલો કોણ લાવે શું લાવે ઓડકાર લાવે ક્યાં રહીને લાવે મોગળા ની મો અને ગળાની મો અને ગળું એમ અહીંયા આવે અહીંથી આવે ને ઓડકાર ક્યાંથી આવે આની વચ્ચે આ ગળું ને આ મોઢું ને એની વચ્ચે પટાવે કોણ આંખો પટાવે કોણ હા કોણ એ ક્યાં રહ્યો હા તો આઈલેશીસ બરોબર આઈલેશીસ ને ચાલો હવે બીજું હવે કોણ કહેશે અપાન વાયુ શું કામ કરે બરોબર પછી પાન વાયુ શું કરે પછી ક્યારે ઉદાન વાયુ પછી ધ્યાન વાયુ પરસેવો કાઢે અને સમાન વાયુ ને પચાવે ભોજન ને પચાવે આવી ગયું બધું પાક્કું ચાલો હવે આપણે આજે એક બાકી રહેલું છે ગયા વખતે આપણે શું કરેલું યાદ છે કઈ સ્તુતિ કરેલી કૈવલમ ચુદેનમ એના અર્થ કરેલો એનો આગળ આખું પૂરું કરી આજે બરોબર અર્થ આપણે નહીં કરેલો પહેલા થોડો બે કડીનો કરેલો આપણે ખાલી બેનો જ કરેલો હા તો હવે આગળ પૂરો કરીશું ને પેલા આગલો અર્થ કેટલો યાદ કેટલો રહ્યો છે જોઈએ તો ખરા ચાલો કૈવલમ ચિદેનમ અવ્યેનાવયન્નમ દ્વિઘન બોલતો જો પાછો શું હા બોલ ફરતી ત્રી નહીં ડ્રી નહીં ત્રી એટલે તો ઝાડ આ છે ને તો તમારે આને કરવાનું છે વિજયભાઈ ના ભાવેશ ભાવિન ને
દ્રિઘન બોલો જો. ડ્રી નહીં. દ્રી એક મિનિટ સાંભળો. દ ક્યાં બોલવાનો? જીભને અડાડો. જીભ અડાડો. દ. એમને અહીંયા દ્રી. દ્રિઘન. દ્રિઘન નહીં, દ્રિઘન. દ્રિઘન. હા ચાલો હવે બોલો ફરીથી. કૈવલમ ચિદેનમ અવ્યેનાવયન્નમ દ્રિઘન. દ્રિઘન. હા દ્રિઘન. જો પાછળ ડ્રી જ બોલે છે દ્રી નહીં. દ્રી. દ્રિઘન. આને આવડી ગયું છે. દ્રિઘન. હા દ્રિઘન. હા દ્રિઘન બરોબર. ખાસ ધ્યાન રાખીને બોલવાનું. દ્ર. ચલો. નિરાલમ નારાયણમ અહમ ના વર્ણેયમ. નિરાલમ નારાયણમ અહમ ના વર્ણેયમ. નયેતિ નર્મેયમ પ્રણાયમ પરંતુ નયેતિ નર્મેયમ. હવે આપણા સકર્તા કેવા છે, કૈવલ કરતા કેવા છે એનું વર્ણન છે આખું. હવે કૈવલ કરતા એવા છે કે એનું કોઈ વર્ણન થઈ શકે એવું જ નથી, કારણ કે એ વળ વગરના તો છે પણ કોઈ ફોર્મ વગરના છે. અત્યારે આ પરમ ગુરુ આપણે મૂર્તિમાં માનીએ છીએ બરોબર, પણ કૈવલ કરતા નથી એટલે એટલા ને. હા ઇનવિઝિબલ છે. હવે ઇનવિઝિબલનું વર્ણન કેવી રીતે કરશું? હાઉ કેન વી ડિસ્ક્રાઇબ? એટલે અહીંયા કહે છે સાંભળો. કૈવલમ ચિદ એનમ. ચિદ માને જ્ઞાન કા પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ. કયો પ્રકાશ? હવે એ કેવા છે? જ્ઞાનના પ્રકાશવાળા છે. જ્ઞાનને પ્રકાશિત કરેલું છે, જેમણે જ્ઞાનને પ્રગટ કરેલું છે, જેમણે જ્ઞાનને શું કહેવાય ઇંગ્લિશમાં શું કહેવાય? મેનિફેસ્ટ કરવું એટલે મીન્સ કાઢવું. તો જેમણે પોતાની અંદરથી જ્ઞાનને આખું કાઢેલું છે એવા ચિદ એ છે. ચિદ એટલે જ્ઞાન, જ્ઞાનનો પ્રકાશ. એ જ્ઞાનને પ્રકાશને જેણે પ્રગટ કર્યો છે, જેણે મેનિફેસ્ટ કર્યો છે એવા છે. વયનના દ્રિઘનમ. વયનના એટલે શું? જેમને કોઈ કાળ લાગતો નથી. આપણે કાળ લાગવું એટલે શું ખબર છે? બર્થ લેવો, રહેવું અને પછી મરી જવું, એને કાળ લાગ્યો. તમને કેટલા વર્ષ થયા એ તમને કાળ લાગ્યો. હા એ લાઈફ સ્પાનમાં એને કાળ કહેવાય. શું કહેવાય? કાળ એટલે ટાઈમ. એટલે આ ટાઈમથી રહી જ છે. કેવા છે? વિધાઉટ એની ટાઈમ. એને કોઈ જન્મ નથી, એને કંઈ પેલું નથી, એને કંઈ મૃત્યુ નથી. આવા કાળથી રહી જ છે. એટલે શું કીધું? એને વય નથી. વય એટલે એજ. એમને કોઈ એજ નથી. એજ કોને હોય? જેનું નેમ એન્ડ ફોર્મ હોય એને એજ હોય ને. આમને તો નેમ એન્ડ ફોર્મ નથી એટલે એમને એજ નથી. હવે શું કીધું? દ્રિઘનમ લઘુયમ. હવે સાંભળ, તું આના કરતાં તું તારી હાઇટ વધારે છે બરાબર, તો તું લાંબો છો. તું કેવો છે? ટૂંકો છો. આ એનાથી પણ ટૂંકી છે. તો એવી રીતે તમે એનું મેઝરમેન્ટ જેનું કરી શકો એને કેમ? દ્રિઘન એટલે લાંબુ ને લઘુયમ એટલે નાનું. તો કેવલ કરતાની તમે મોટા પણ ના કહી શકો, નાના પણ, કારણ કે બીકોઝ નેમ એન્ડ ફોર્મ જ નથી ને. નેમ એન્ડ ફોર્મ જ નથી તો એને તમે કેવી રીતે કહેશો? એટલે હવે એનું વર્ણન કેવી રીતે કરવાનું, ડિસ્ક્રાઇબ કેવી રીતે કરવાનું કે હી ઇઝ નોટ ધીસ, હી ઇઝ નોટ ધીસ, હી ઇઝ નોટ ધીસ, એવું કરવું પડે ને. એમ કરીને આપણે સમજવાના કે કેવલ કરતાની અંદર આ કશું જ નથી. દ્રિઘન એટલે લાંબા પણ નથી અને ટૂંકા પણ નથી. અમોહમ અમસ્તુ. પાછા કહેવાય એને મોહ પણ નથી. મોહ એટલે શું ખબર છે? ના એ મોહ નહીં. ધેટ ઇઝ મોહ. ના ગ્રીડ પણ નહીં, ગ્રીડ પણ નહીં. હા આપણને બહુ ગમે ને કહેવાય મોહ. કે મને આ જ જોઈએ, મને આઈફોન જ જોઈએ, તો એ તારો આઈફોન માટેનો મોહ છે. તું કે ને કોઈને કઈ નહીં હોય, કોઈને કશાનું હોય, કોઈ પણ તમે એને કોઈ વ્યક્તિ માટે, કોઈ વસ્તુ માટે રહી ના શકો એને કહેવાય મોહ. તો કેવલ કરતામાં એવો કોઈ મોહ નથી.
આ મારું છે એટલે મને આપી દે, આ તારું છે એટલે તું રાખ. આવું બધું ક્યાંય ત્યાં એમની પાસે મારું તારું છે જ નહીં કરતા પાસે. કેમ? ફોર્મ જ નથી. નેમ એન્ડ ફોર્મ નથી અને એમને કશું જ કંઈ કોઈ પાસેથી કશું લેવું નથી અને કોઈ પાસેથી કશું, કારણ કે હી સેલ્ફ સફિશિયન્ટ. કેવા છે? સેલ્ફ. એમની પાસે પૂરા છે, અંદરથી પૂરા છે આખા. એમને કોઈ વસ્તુની જરૂર જ નથી. તો આવા કરતા છે, વિચાર કરો. અને આપણે કર્તાના સંતાનો છે, ખબર છે ને? આપણે કોના છીએ? અંશ છીએ ને. આપણે અંશ છે ને, કર્તાના સંતાનો છીએ આપણે. તો આપણી અંદર પણ આ જ બધું આવી જોઈએ ને. જે રીતે આપણા પપ્પા જેવા આપણા માટે રોલ મોડેલ કોણ હોય? આપણા પપ્પા હોય. કેમ કે મારે મારા પપ્પા જેવા મોટા થવું છે, મારા પપ્પા જેવું આવું થવું છે, કોઈ પણ રોલ મોડેલ. કોઈને સચિનનું તો સચિનનું રોલ મોડેલ હોય, કોઈને અત્યારે પેલો વૈભવ હોય, એ તમારું રોલ મોડેલ થઈ ગયું, બરાબર? તો એવા થવું છે મારે, એવા મારે થવું છે. તો એ તમારું રોલ મોડેલ થયું, એવું અહીંયા કંઈ નથી. કર્તાનું કોઈ રોલ મોડેલ નથી. આપણે કર્તાને રોલ મોડેલ માનવાના છે. કોને માનવાના? સચિનને ને રઘુવંશને નહીં, આપણે કોને માનવાના? કર્તાને. પરમ ગુરુને. કર્તા ઇઝ. તો આપણે એના જેવા પરફેક્ટ થવાનું ને. આપણે પણ એના જેવા ઓલ ચીજ, એટલે મીન્સ ઓલ નોલેજ જેની અંદર હોય તે. હા, એને ખાલી ક્રિકેટનું જ એવું નહીં, બધું નોલેજ હોય. બધું નોલેજ કોનું છે? કર્તાનું છે. ને આપણે એના છે, એટલે આપણે એના જેવા થવાનું. આપણું રોલ મોડેલ કોણ? કર્તા. હા, સકર્તા. હવે સાંભળો, નિરાલમ નારાયણમ અહમ ન વર્ણેયમ. હવે નિરાલમ એટલે શું? જેને કોઈનો આધાર નથી. વિચાર કરો, સૂર્ય, ચંદ્ર, તારા, એને કોઈનો આધાર છે? હે? આકાશમાં છે તો કોઈને પકડીને લઈ દોરી બાંધેલી છે ને જોડે કોઈનો? હે? એવા કોઈના આધાર વગરના, એવા આધાર વગરના સૂર્ય, ચંદ્ર, તારા હોય તો એને બનાવનારા કેવા હોય? એને કોઈના આધારની જરૂર નથી. બાકી એ પોતે સેલ્ફ સફિશિયન્ટ છે. મેં કીધું ને, સેલ્ફ સફિશિયન્ટમાં બધું જ આવી જાય. એને કોઈ નહીં. એટલે નિરાલંબ એટલે કોઈનો આધાર વગરના, કોઈનું આલંબન. મને આ હોય તો જ મને જોઈએ, આ હોય તો જ હું, મને પાણી ના હોય તો હું રહી ના શકું, હવા ના હોય તો રહી ના શકું. આપણે આવા છીએ ને. તો અહીંયા કર્તાને એવું કાંઈ નથી, કારણ કે કર્તાએ બધું પોતાનામાંથી બધું કાઢ્યું છે. હા, બધું જ પોતાનામાંથી. 5 એલિમેન્ટ્સ એને પોતાના નોલેજમાંથી કાઢ્યા છે. વિચાર કરો, એને બિલકુલ કોઈ રૂપ નથી. 5 એલિમેન્ટ્સે તમે વિચાર કરો, હવાને કોઈ રૂપ છે? તો કોઈ રૂપ નથી, કશું જ નથી. એમાંથી એને પ્રગટ કર્યું. વિચાર તો કરો. એટલે જાદુગર કેવું કરે? ગંગાનું પાણી એમ કરીને કાઢે. ખાલી લોટો હોય એમાંથી જાદુગરનું કોઈ જાદુ જોયું જ કોઈએ? તો એ લોકો પછી કશું ના રૂમાલમાંથી પક્ષી ઉડાડે, કબૂતર કાઢે. આવી બધી જાદુ. પણ એ તો બધી ટેકનિક છે. એ તમને મેસ્મરાઇઝ કરી તમારી આંખોને ભૂલભુલાવને. આ એવું નથી. આ તો ખરેખર બધું જ પોતાનામાંથી પ્રગટ કરે છે. આખું જગત જેણે પોતાનામાંથી પ્રગટ કર્યું. ને એમાં પણ એની કર્તા પાસે કેટલી બુદ્ધિ છે ખબર છે? 9. હા, 9. હવે એમાંથી એક જ બુદ્ધિમાંથી જ આખું જગત બનાવ્યું. વિચાર કરો, એક જ બુદ્ધિમાંથી. બુદ્ધિમાંથી નહીં, બુદ્ધિમાંથી. બુદ્ધિ 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 નહીં, બુદ્ધિ એ બુદ્ધિ જ બોલે છે. ડ ના બોલતા તો બુદ્ધિ થઈ ગયું. બુદ્ધિ. હા હા, ધી ધ આ પણ. હા, એ બધું દાંતને અડાડવાનું. બુદ્ધિ. હા, એ તો બુદ્ધિ તો બુદ્ધિ થઈ જશે. જો આટલી ભૂલ કરીએ એમાં આનો અર્થ આખો બદલાઈ જાય. વિચાર કરો તો આખો અર્થ બદલાઈ ગયો ને. કા બુદ્ધિ અને કા બુદ્ધિ ખરો કે નહીં? તો એટલા માટે સાચું બોલવાનું, સાચું બોલતા શીખવાનું. સાચું એટલે કેવું? સહી માને એકદમ પરફેક્ટ બોલવાનું. આપણે પરફેક્ટના જ સંતાન. હા, પરફેક્ટ પ્રોનાઉન્સિએશન. એટલે દનો દ નહીં કરવાનો, ધનો ધ જ કરવાનો, તનો ટ નહીં કરવાનો, ઢ નહીં કરવાનો, તનો ટ નહીં કરવાનો, ત. એક વખત આપણે બધા ઉમરાવાળાનો ક્લાસ કરવાનો છે. બધા ટ ઢ ઢ બધું જ ખોટું બોલે છે. હા, બધું દંત્ય. દંત આમ અડકાડીને બોલશે ને તો આવી જાય. આને કહેવાય દંત્ય. દાંતને અડાડીને બોલવાનું. દ. હા, બુદ્ધિ. બરોબર. હા, દાંતને અડાડીને જીભ બોલજો. ધી. હા, ત. ચાલો હવે આગળ વધીએ.
પછી અહમ ના વર્ણેયમ. હવે નારાયણ એટલે કોણ ખબર છે? નિરંજન ભગવાન. નિરંજન કરતા એટલે જેણે કરતા એ આને આખો આ મોટા સૌથી મોટા ઓફિસર છે, જેમને આખા જગતનું સંચાલન કરવાનું, એને પ્રગટ કરવાનું બધું કામ એને સોંપેલું છે, આ નિરંજનને. અને નિરંજનથી આ બધા સૂર્યચંદ્ર તારા આમ નિરાલમ ઊભા છે. તો આ નિરંજન દેવ છે એ શોધવા ગયા કે હું ક્યાંથી આવ્યો, કે હું એને ખબર નથી પડતી કે ક્યાંથી આવ્યું. એ નિરંજનને પણ એમને પણ ના ખબર પડી કે કારણ કે કેવા કરતા કેવા છે? નેમલેસ, ફોર્મલેસ, સ્પેસલેસ એન્ડ ટાઈમલેસ. આ કશું જ એની અંદર નથી. એટલે શોધવા કેવી રીતે, ક્યાં શોધવા? એટલે એ બિચારા નારાયણ કહે છે અહમ ના વર્ણેયમ, હું ડિસ્ક્રાઇબ કરી શકું એમ નથી. નારાયણ પણ જો ડિસ્ક્રાઇબ ના કરી શકે તો આપણે શું? આપણે કરી શકીએ? તો કે ના, આપણે એમને સમજી શકીએ. શું થઈ જાય? અત્યારે તમે સમજી કીધું શક્યા? કેવળ કરતા કેવા છે? હા, ફોર્મલેસ. બરોબર ને? તો આવી રીતે તમે સમજ્યા ને કેવળ કરતાને. આ સમજ છે એ કેવળ કરતાની છે. કોની છે? અન્ડરસ્ટેન્ડિંગ આખી કેવળ કરતાની જાણ રૂપે છે. કેવી રીતે? એને જાણ કહેવાય. એક આપણું નોલેજ છે, તમે બુક્સમાંથી લો, ટીચર્સ ભણાવે, આ બધું કરાવે, એ બધું નોલેજ છે. પણ જાણ છે એ કેવળ કરતાની છે. કોની છે? એ એણે જગતને કેવી રીતે બનાવ્યું, હાઉ હી મેડ ધીસ વર્લ્ડ, અને વિથ ઇન વોટ પ્રપોર્શન, ફ્રોમ વિચ એલિમેન્ટ. આ બધું જે એનું જે નોલેજ છે ને એ આખું કોનું છે? કૈવલ કરતા. અને એને કહેવાય જાણ. હવે સાંભળો, આપણે જાણને પકડીએ તો કેવલ કરતા જે ઘર જે રીતે બનાવવું એની આપણને ખબર પડી જાય કે નહીં? એની જાણને પકડીએ તો એની પાસે આખી રેસીપી છે. કોની? કેવલ કરતા પાસે કોની રેસીપી છે જગત બનાવવાની? હા, આખું જગત એને બનાવ્યું છે, એની બધાની રેસીપી છે એની પાસે. તો હવે એની સાથે આપણે એક થઈએ તો આપણને બધાની રેસીપી ખબર પડી જાય કે નહીં? બુક નીચે રાખ, મોઢાથી મોઢા ગણી. બરાબર કે નહીં? તો હવે આપણે કેટલું મોટું કામ કરી રહ્યા. તમે અત્યારથી કૈવલ કરતાને જાણવા માંડ્યા છો, તો ધીમે ધીમે તમે જ્યારે મોટા અમારા જેવડા થશો ને ત્યારે તમે કૈવલ કરતા સાથે એકમેક થઈ ગયા છો. કેવા થઈ ગયા છો? હે? ત્યારે તમે કેવા થઈ ગયા છો? એકમેક. એટલે તમને આખો સોર્સ મળી જશે નોલેજનો. પછી તમે એઆઈ જેવા થઈ જશો. કેવા? એ અત્યારે શું કામ કરે? બધું જ કરી દે ને. તમે ખાલી એક સેન્ટેન્સ લખો ત્યાંનું આખી એક્સપ્લેનેશન આપી દે. ચેટ જીપીટી કે બધું, જેમિની, ચેટ જીપીટી બધું. તો એઆઈ કેવું જલ્દી આપી દે, તમે એવા જ જલ્દી આપી શકો. કેમ? હા, કૈવલ કરતાની બુદ્ધિ સાથે એક થાય. બુદ્ધિ. હા, કૈવલ કરતા સાથે એક થાય ને તો બુદ્ધિ બોલતા બી આવડી જાય. કૈવલ કરતા એક સાથે થઈએ એટલે બધું સાચું આવડી જાય બોલતા. ચાલો, નયેતિ નિર્ણયમ પ્રણય. હવે શું કીધું? એમને પહોંચવાની આપણી પાસે કોઈ સોર્સ નથી. નયેતિ નિર્ણયમ, એનો નિર્ણય પણ કરી શકીએ એમ નથી કે આ છે ને નથી. છેનો નિર્ણય ક્યારે કરીએ? ડિસિઝન ક્યારે લે? કોઈ છે ને કંઈક જોઈએ ત્યારે. બરાબર? હવે કરતાને આપણે જોઈ શકતા નથી તો એનો નિર્ણય ના લઈ શકીએ. નથી એવો નિર્ણય પણ ના લઈ શકીએ કારણ કે આપણે છીએ. નહીં, આપણે છીએ. જોયા નથી પણ છે નહીં એવું નથી. આપણા પિતા છે તો આપણા પિતા આપણે જોયા નથી પણ પિતા તો છે ને. મારા પપ્પા, એના પપ્પા એને કોણે બનાવ્યા? સકર્તા. તો સકર્તા છે તો ખરા ને. આપણે જોયા નથી એટલે આપણે એનું વર્ણન પણ કરી શકીએ એમ નથી, અને ના પણ કરી શકીએ કે નથી એવું નથી કહી શકતા, અને છે એવું નથી કહી શકતા. એટલે આવા કેવલ કરતા છે. કેવા છે? આ કર્તાનું વર્ણન છે. આપણા કૈવલ આવા છે ભાઈ, આવા કૈવલ. જો હવે તમે આખું બોલો તો તમને એનો અર્થ સમજાય કે નહીં? ચાલો આપણે વખત બોલીએ, આખું ફરીથી બોલીએ. કૈવલમ ચિદેનમ અવ્યયના એટલે એ કેવા છે? અવિનાશી છે, મળતા નથી, એમની કોઈ એજ નથી. અવ્યયના વયનમ એટલે એની એજ નથી. બરોબર? દ્રિઘન્નમ લઘુયમ. દ્રિઘન એટલે લાંબા પણ નથી અને ટૂંકા પણ નથી. અમોહમ એટલે મોહ વગરના છે. અને કેવાય અમોહમ અમસ્તુ. હવે અમસ્તુ એટલે શું?
આપણે કંઈક તમે તું કેમ આવું કરે છે તો કે અમસ્તું કરું છું, તું કેમ આમ બોલે તો કે અમસ્તું બોલું છું. એનો કોઈ તમારી અંદર કોઈ એનો પેલું મીનિંગ નથી. તે રીતે કરતા પણ પોતે છે ને છે. એમને કંઈ રહેવા માટે કોઈને સાબિત નથી કરવું પડે કે હું છું. એને કોઈને બતાવવું પડે એમ નથી. છે ને છે. કેવા છે? અમસ્તું એટલે છે અને છે. તમે માનો ન માનો પણ એ છે ને છે. પછી શું કહું? નિરાલંબ એટલે કોઈનું આલંબન નથી. આલંબન એટલે ડિપેન્ડન્સી નથી. કોઈની ડિપેન્ડન્સી નથી. નિરાલંબ એટલે ડિપેન્ડન્સી. બરોબર? ડિપેન્ડન્સી એટલે ઇન્ડિપેન્ડન્ટ છે. કેવા છે? ઇન્ડિપેન્ડન્ટ. પહેલાથી ફ્રી છે. હા, એ કોઈનો આધાર કે આ હોય તો જ હું એવું નથી. સમજાયું? હવે શું કીધું? નારાયણમ અહમ ના વર્ણન. નારાયણ પણ કહે છે કે હું આનું વર્ણન કરી શકું એમ નથી. હવે તમને અર્થ સમજાય છે ને? બોલો એટલે નારાયણમ અહમ ન વર્ણેયમ. હું વર્ણન કરી શકું એમ નથી. નયેતિ નિર્ણયમ પ્રણાયમ. આ નથી, કશું નથી એવી રીતનું વર્ણન કરી શકું. બરોબર ને? કશું નથી એવી રીતનું વર્ણન ના કરી શકું. કશું છે એવું પણ વર્ણન ના કરી શકું. એવા કર્તાને હું પ્રણામ કરું છું. કેવું કરું છું? આવડી ગયું ને આખું? હવે તમને આ બોલે તો તમને અર્થ સમજાઈ જાય ને, તો એનો ભાવ આવે ને કે કરતા તો આવા છે. હવે આગળ બીજી લીટી. જપેનમ જપાયમ કાયમ નામયાયમ. રિપીટ કરો. જપેનમ જપાયમ કાયમ નામયાયમ મનાતીત મગોયમ સ્વયં તમ સમસ્તુ. મનાતીત મગોયમ સ્વયં તમ સમસ્તુ. હવે આપણે કૈવલ બોલીએ તો કે કેવા જપથી જપાયો નથી. તમે કૈવલ બોલશો તો તમારી અંદર કૈવલનો અર્થ થશે, પ્રગટ થશે. કયો અર્થ છે? વળ વગરના કરતા. વળ વગરના કરતા છે. હવે તમે કર્તાની અંદર કોઈ વળ જોઈ શકશો? કેમ? નેમ એન્ડ ફોર્મ નથી. બરોબર ને? એટલે આવા એને જપ કરવાથી પણ જપાય એવું નથી. ખાલી તમારી અન્ડરસ્ટેન્ડિંગમાં જવાનું છે. કરતા જપાય એમ કોઈનું પણ તમે જોયું હોય ને. અત્યારે હું એમ બોલું કે ચલો દિવ્યામ તું અહીંયા આવ. તને હું કરું કે તારું નામ શું? કિયાન. તું અહીંયા આવ. તું આમ ના કર. તો કિયાન સાંભળે છે અને કિયાન નથી કરતો. તું સાંભળે છે ને. આ તો એને કાન પણ નથી, એને આંખ પણ નથી, કારણ કે ફોર્મલેસ છે. પણ છતાં પણ એમને કાન પણ છે ને આંખ પણ છે. છે ને છે જ. કેમ? એ છે ને છે. વિધાઉટ એની ઓર્ગન્સ. પણ નેમ એન્ડ ફોર્મ કોઈ ઓર્ગન્સ પણ નથી, છતાં બધું જુએ છે, બધું જ કરે છે. What is the proof? What is the proof કે he is there? બોલો. ડિસ્ક્રાઇબિંગ. ના. What is the proof? આપણે છે એટલે because we are there. સમજાયું? આપણે છે ને એટલે જ તો કરતા છે. હા, તો એટલે છે જ એમ. પણ એને જપેનમ જપાયથી ના થાય, કારણ કે કાયમ ન મયાયમ. એ કોઈ કાયારૂપ આકૃતિ નથી, એની કોઈ આકૃતિ નથી. અને એ માયાના આવરણથી હંમેશા દૂર છે. માયા એટલે શું ખબર છે? કોઈને માયા એટલે શું ખબર છે? જે આપણને કન્ફ્યુઝ કરી નાખે ને કંઈ પણ વસ્તુ, એ માયા હોય. જેમ કે રાવણે એક દાનવને મોકલ્યો તે હીરામાં બદલી કરી નાખ્યો. એ કન્ફ્યુઝ કરે ને એને કહેવાય માયા. ભ્રમ, બધો ભ્રમ. ખોટું ના હોય ને બતાવે. અત્યારે તમે એમ કહો કે મને સૌથી વધારે સુખ ક્રિકેટ રમવામાં આવે એવું તમને લાગે, બરોબર? પછી ક્રિકેટમાં હારી જાવ તો સુખ આવે, તો એને કહેવાય માયા. સમજાયું તમને? જ્યારે જીતો તો જ સુખ આવે, અને જીતો ના તો સુખ ના આવે, તો એ કહેવાય માયા. સમજાયું? એટલે માયાથી તમે કેવા થઈ જાઓ? કન્ફ્યુઝ થઈ જાઓ. ના મને તો બહુ મજા આવે, બહુ મજા. અને ત્યાં આગળ જઈને તમને કોઈ ઠોકી દીધું તો મજા ગઈ ને બધી પાણીમાં. આવી રીતે માયા હંમેશા તમને કન્ફ્યુઝ કરે. એટલે બધી વસ્તુ આપણને સારી લાગે અને પછી ખબર પડે કે આમાં કાંઈ નથી. સમજાયું? એટલે આને કહેવાય માયા. એટલે આ માયાથી પર છે. કેવા છે? માયાથી પર એટલે છૂટા. માયાનું કોઈ એની પર કોઈ લેયર નથી. આપણી અંદર તો માયાનું જ લેયર છે. મને એપલ જોઈએ, મને સેમસંગ જોઈએ, મને ફલાણું જોઈએ, મને ઢીકણું જોઈએ. આ બધું શું છે?
માયા, આ બધી માયા. કેવલને તો કાંઈ જોઈતું નથી, કારણ કે હી ઇઝ સેલ્ફ સફિશિયન્ટ. એની પાસે બધું જ છે, કારણ કે એણે જ બધું પ્રગટ કરેલું છે, મેનિફેસ્ટ એણે જ બધું કર્યું છે. તો એને શું જરૂર છે? કોઈની જરૂર નથી, નિરાલંબ છે. એટલે કીધું, હવે શું કીધું? મનાતીત. હવે તમે વિચાર કરો, આંખો બંધ કરો અને કેવલ કરતાને જોવાનો પ્રયત્ન કરો, સમજવાનો પ્રયત્ન કરો. દેખાય જ કશું? તેને કહેવાય મનાતીત. મનથી અતીત છે, મનથી દૂર, મનથી પકડાય જ નહીં, બિયોન્ડ ધ માઇન્ડ. મનથી પકડાય નહીં. હવે તમે કેમ ના પકડાય ખબર તમને? મનથી કેમ ના પકડાય? થોડોક વિચાર કરો, મનથી કેમ ના પકડાય છે દિવ્યમ? ના, એટલા માટે તો સમજો. મન, હવે તમે વિચાર કરો, દૂરબીનથી આપણે કશું જોઈ શકીએ, બરોબર? કોનાથી જોઈએ આપણે? આંખથી દૂરબીનને જોઈએ તો પેલી વસ્તુ દૂરથી દેખાય. તો આંખથી જ દૂરબીન દેખાય ને? દૂરબીનથી આંખ દેખાય? હવે મને કહો, દૂરબીનથી આંખ દેખાય? દૂરબીનથી આંખ દેખાય? કેમ ના દેખાય? કારણ કે આંખથી દૂરબીન છે, સમજાયું? તેવી રીતે કર્તાથી મન છે, કર્તાથી મન છે, એટલે મનથી કરતા દેખાય? આ દૂરબીનનો દાખલો બરાબર સમજો. દૂરબીનથી આંખ દેખાય? પહેલા મને કહો, કોઈ પણ કહો. દૂરબીનથી આંખને દેખાય? દેખાય? તો પછી અને આંખથી દૂરબીન દેખાય? આંખથી દૂરબીન દેખાય કે નહીં? આંખથી દૂરબીન દેખાય, બરોબર? ક્યાં સમજાયું? હવે એવી રીતે દૂરબીન એ કોણ છે? મન. અને આંખ કોણ છે? કર્તા. હવે મને કહો કે કર્તાને મનથી દેખાય? કેમ? કર્તાને મનથી કેમ ના દેખાય? કે મનને કર્તાએ બનાવ્યું છે, એટલે મનથી એટલે કે મનાતીત, એટલે મનથી દૂર. મગોયમ એટલે મનેથી, એનાથી ગોયમ એટલે સમજાય નહીં, શોધાય નહીં, મનથી શોધી શકાય. જ્યારે મન એકદમ શાંત થઈ જાય ને, સાંભળ, મન એકદમ શાંત થઈ જાય ને ત્યારે દેખાય, ત્યારે સમજાય, દેખાય નહીં. કારણ કે કરતા છે સમજણ છે. શું છે? સમજણ. જ્ઞાનની સમજણ છે, જાણરૂપ છે. કરતા કેવા છે? આ પાક્કું રાખજો. કરતા કેવા છે? કરતા કેવા છે? હા, તો હવે તમે કેવી રીતે જણાય? જાણથી જ જણાય, બરોબર? તો હવે આ જાણ શું છે? કરતા મનથી પાર છે, કરતા મનથી ઓળખાશે નહીં. આ આપણી જાણ છે, સમજાઈ ગયું? તો હવે તમે ક્યારે પણ ક્યાંય કોઈ જગ્યાએ જશો તો કેવલ કરતા અહીંયા છે? હા કે ના? હા, કઈ રૂપે છે? જાણ રૂપે. તમને અત્યારે ખબર છે કે કેવલ કરતા ક્યાંય દેખાતા નથી, કારણ કે તમે એટલે નેમ એન્ડ ફોર્મથી પર છે, બરોબર? તો એ તમને એની જાણ છે ને તમને, એટલે તમારી જાણથી તમે એને દેખો છો. કઈ રીતે? કે દેખાય એવા નથી. જો આ કેવું અઘરું છે પણ છતાં કેટલું સાચું છે. આપણું આ જ્ઞાન છે ને સૌથી ઊંચામાં ઊંચું જ્ઞાન છે. બીજા બધા તમે કેટલા સ્ક્રિપ્ટર્સ તમે જુઓ ને, બધા કેટલા તમે લોકો તો જોયા છે, અમે લોકો તો કેટલા બધા સ્ક્રિપ્ટર્સ ભણ્યા છીએ. હું ને આંટી એટલા બધા સ્ક્રિપ્ટર્સ ભણ્યા છીએ કે ના પૂછો વાત. બીજા બધા એ સ્ક્રિપ્ટર્સમાં ક્યાંય આપણું જ્ઞાન નથી. એ તો ખાલી મોગલ એમ્પરર્સના જ છે. મોગલની વાત નથી, મોગલની જવા દે તું. આપણા પોતાના એમાં સ્ક્રિપ્ચર્સ મોગલના નથી. ગીતા છે, મહાભારત છે, ભાગવત છે, ઉપનિષદ છે, આ બધું છે. એ બધામાં આ જ્ઞાન નથી. એટલું ઊંચું જ્ઞાન છે. એમાં બધું ભગવાનની વાત કરે, કૃષ્ણની વાત કરે, રામની વાત કરે, આ કરે, પણ સકર્તાની વાત એમાં કોણ છે? નથી. રામ કૃષ્ણ આપણે દિવસે શીખવાડેલું શિબિરમાં. એ લોકો આપણા કૈવલ કરતા ઓફિસર. હા, ઓફિસર છે, એટલે કેવળ કરતા તો નથી ને. તો કેવળ કરતા સૌથી મોટા છે, અને એ કેવા છે એની જાણ મેળવવી એ સૌથી મોટી વાત છે. તમે આ જાણતા જાણતા એની જાણ જોડે એક થઈ જાઓ એટલે તમને આખી જ મેથેમેટિક્સ, બધી જ્યોમેટ્રી, એલ્જિબ્રા બધું આવડી જાય. કે કોને બનાવ્યું છે? કેવળ કરતા. એટલે એની જોડે એની જાણ સાથે એક થઈ જાય એટલે આપણને બધું આવડી જાય. તમે અમારા જેવડા થશો ને ત્યારે તમને બધું આવડી જશે, જો તમે કન્ટિન્યુ રાખશો તો. કન્ટિન્યુ રાખશો તો. જો વચ્ચે છોડી દેશો ને માયાનું પેલું લાગી જશે અને માયામાં ઘૂસી જશો
તો નહીં આવે. આને કન્ટિન્યુઅસ રાખવાનું અને કામ કરવાનું. અને ત્યાં બધી જગ્યાએ જોવાનું કે કર્તાએ શું કર્યું છે. તમે સ્કૂલમાં જાઓ, તમે બેન્ચ પર બેસો, ખુરશી પર બેસો, તો તમે વિચાર કરો કે આ ખુરશી કેવી રીતે બનાવી હશે. આ કર્તાએ તો કે આ લાકડું ક્યાંથી આવ્યું. વિચાર કરો, લાકડુંના તો ખુરશી બને. આ પ્લાસ્ટિક બને, પ્લાસ્ટિક માટે તો બધું કેમિકલ જોઈએ. કેમિકલ ક્યાંથી આવ્યું. કાં પેટાળમાંથી આવ્યું નીચેથી, કાં તો ઝાડના પેલામાંથી આવ્યું. કોઈ કેમિકલ ઘણી બધી જગ્યાએથી આવ્યું છે, પણ એ બધું કર્તાએ બનાવેલું છે, એમાંથી કાઢ્યું છે. એટલે તમે જ્યારે કંઈ પણ વસ્તુને જોશો તો કર્તાએ આમાં કેવી ટેકનિક વાપરી છે એની જાણ તમે કરવા માંડશો ને તો તમે બધી જ જગ્યાએથી જાણ આવશે. બધી જ જગ્યાએથી. નોટબુક કેવી રીતે બનાવી, તો એમાં કાગળ, તો કાગળ કેવી રીતે બને એની પણ જાણ. પછી તમે ચેટ જીપીટી જશો, ચાલો હે હા, તો એની ટેકનિક બધું ઝાડ કોણે બનાવ્યું, અને ઝાડમાં બધા કેમિકલ્સ કેવી રીતે મૂક્યા, ગુંદર ક્યાંથી આવ્યું. હા, પણ એટલે એની ટેકનિક આવડી જાય ને આપણને. એટલે એમ કેવળ કર્તાને આવી રીતે ઓળખવાના છે. મનાતીત મગોયમ છે, પણ છતાં બી કર્તાને આપણે ઓળખી. શું કરે તું, પેન, પ્લાસ્ટિક. હા ચલો ચલો હવે આગળ વાંચીએ. જહાનમ ધ્યાતા ધ્યેયમ ન વિચ્છંદમ. શું કીધું, રિપીટ કરો. જહાનમ ધ્યાતા ધ્યેયમ ન વિચ્છંદમ વિનય જે કરોતિ વિવર્જિત વસ્તુ. વિનય જે કરોતિ વિવર્જિત વસ્તુ. ફરીથી બોલો. જહાનમ ધ્યાતામ ધ્યેયમ ન વિચ્છંદમ વિનય જે કરોતિ વિવર્જિત વસ્તુ. હવે જુઓ કે આ કેવી સરસ વાત કરે છે. આપણે છે ને, ચલો ઓમનું ધ્યાન કરો. આંખ બંધ કરો તો તમને ઓમ લખેલો દેખાશે ને. ઓમનું ધ્યાન કરો. જો આંખો બંધ કરો ને ઓમ દેખાય છે, દેખાયો ને. એમ તો એનું શું છે, નામ એન્ડ ફોર્મ છે ને, બરોબર. તો એના માટે તમે ધ્યાન કરો છો, અને તમે કોનું ધ્યાન કરો છો, ઓમનું. તો બે વસ્તુ છે ને, ધ્યાન કરનાર અને ઓમ. ઓમ, આ બે વસ્તુ. અહીંયા કર્તાનું ધ્યાન થઈ શકે નહીં. કેમ, નેમ એન્ડ ફોર્મ નથી. નેમ એન્ડ ફોર્મ નથી. અને જેનાથી તમે ધ્યાન કરો છો એ કોણ છે, કર્તાની જાણ. ધ્યાતા એટલે તમે ધ્યાતા એટલે ધ્યાન કરે છે તે. ધ્યાન કોણ કરે, તો કર્તાની જાણ કરે. હવે કોની જાણ કરવું, ધ્યાન કરે તો કે પોતાનું ધ્યાન. તમે પોતાનું ધ્યાન કરી શકો, તો કે ત્યાં ધ્યાન અને ધ્યાતા અને ધ્યાન આવી બે વસ્તુ જ નથી. કેમ, કારણ કે ક્યાં એનો ધ્યાતા ધ્યેયમ ના વિશે એનો કોઈ ભાગ પાડી શકાતો નથી. જાણનો ભાગ પાડો એટલે શું થાય ખબર તમને, આટલું મને આવડ્યું, આટલું નથી આવડ્યું, આટલું આવડે, આટલું નથી આવડતું. જેન્સી, તને ડાન્સિંગ આવડ્યું પણ તને સિંગિંગ ના આવડ્યું, તો તારી જાણ અધૂરી રહી ગઈ કે નહીં, બરોબર કે નહીં. તો અહીંયા કરતા કેવા છે, એની જાણમાં કોઈ ભાગ જ નહીં પડે. એની જાણ બધી ઓલ પરવેડિંગ, બધી જ જાણ એની છે. ડાન્સિંગની જાણ પણ એની છે, સિંગિંગની જાણ પણ એની છે, મિમિક્રી કરવાની જાણ પણ એની છે, બોલવાની જાણ પણ. મિમિક્રી એટલે જોક્સ કરવાની, કોમેડી કરવાની જાણ પણ એની છે. પછી તમને બોલવાની જાણ પણ એની છે, સાંભળવાની જાણ પણ એની છે. બધું જ એનું છે. એમાં કોઈ બાયફર્કેશન થાય એવું નથી, ડિવિઝન થાય એવું નથી. વિચ્છંદમ એટલે ડિવિઝન ના થાય. શું કીધું, જહાના ધ્યાતા ધ્યેયમ એટલે ત્યાં કોઈ ધ્યાતા નથી, ક્યાં કોઈ ધ્યાન નથી. બે વસ્તુ જ નથી. જે છે તે બધું કર્તાનું જ છે, અને એમાં કોઈ ભાગ પાડી શકાય એમ નથી. વી કેન નોટ ડિવાઇડ હિઝ નોલેજ. આપણી અંદર ડિવિઝન કોનું થાય છે, આપણી બુદ્ધિનું થાય છે. આપણે આ સારું નથી ને આ ખરાબ નથી એમ કરીએ ને એટલે. પણ બધું કર્તાનું છે તો ખરાબ સારું આવે જ નહીં. ખરાબ સારું આવે મને કહો. હા, આવે કેવી રીતે આવે? કર્તાનું બધું કર્તાનું હોય તો કેવું હોય, સારું પણ કર્તાનું છે ને ખરાબ પણ કર્તાનું છે. જો તમે બે શું કરો છો, આગળ બેસીને એ લખે છે, એ બોલે છે, એ એનામાં ચાંચ મારે છે. સાંભળો, વિનય જે કરોતી વિવર્જિત વસ્તુ. હવે શું કહે છે,
હવે વિનય કરવો એટલે શું? સમજવું. કોનો તમે સમજો છો? જે વિવર્જિત છે, જેને કશું જ છે નહીં, એને તમે વિનય કરો. એના માટે તમે બુદ્ધિ દોડાવો છો, તમારી સમજ માટે. તમારી સમજ માટે તમારી બુદ્ધિ દોડાવો છો કે કરતા ક્યાં મળે, કરતા ક્યાં મળે. એક વાર્તા છે, હનુમાનજી છે ને એ હંમેશા રામનું ધ્યાન કરતા. ખબર એને એના માટે રોલ મોડેલ કોણ હતું? રામ. હવે એ બધી જ જગ્યાએ રામને શોધે કે ક્યાં રામ હોય, ક્યાં રામની શક્તિ છે. તો એક વખત સીતા માતાએ શું કર્યું, એને શોધીને લઈ આવ્યા ને લંકામાંથી લઈ આવ્યા સીતા માતાને. એટલે સીતા માતા ખુશ થઈ ગયા અને એમણે એને પોતાની મોતીની માળા આપી દીધી. મોતી, સાચા મોતીની માળા આપી, સાચા મોતીની માળા આપી. અને પછી પેલા તો લીધો અને એક એક મોતી તોડવા માંડે, તોડીને આમ જુએ, તોડીને આમ જુએ. એટલે કે તું શું કરે? વાંદરો તો વાંદરો જ રહ્યો, કે તને ખબર નથી પડતી સાચા મોતીની માળા છે? હું તો આમાં રામને શોધું છું. કે રામ છે. એવી રીતે આપણે બધામાં ક્યાં શોધવાના? કરતા ને કરતા ક્યાં છે? હવે કોઈ પણ જગ્યાએ કરતાને શોધશો એટલે શું થશે? કોઈ સારું કે ખરાબ રહેશે? તમે તમારી ખોજ કરતા ઉપર હોય. હવે તમે જુઓ, તમને કોઈકે આવડું મોટું કંઈક રમકડું આપ્યું, એક સારું છે ને એક ખરાબ છે, અને કીધું તમે આમાંથી કરતાની જાણને શોધી લાવો. આપણે આ લોકોએ બધું ભેગું કરેલા બધા રમકડાને બધું, અને કે એમાંથી તમે બધા તત્વો શોધી લાવો. તો તમે કરતા એ તમે તત્વો શોધવા માટે તમે એ વસ્તુ સારી છે કે ખોટી જોશો, કે તત્વોનો કલર જોશો? ચાલો કે ગ્રીન કલરની તમે આટલી બધી વસ્તુઓ લાવીને મૂકી દીધી અને કીધું કે હવે આમાંથી ગ્રીન રેડ યલો બધું જ છે તમારી પાસે. કીધું કે તમે આમાંથી લીલા કલરનું શું વાયુ તત્વના રમકડાને શોધી કાઢો. તો તમે ગ્રીન શોધવા જશો કે એનો આકાર શોધવા જશો? ગ્રીન શોધવા જશો ને. કેમ? કારણ કે તમને વાયુ તત્વ શોધવાનું કીધું. તેવી રીતે કરતાને શોધવા છે તો તમે ગ્રીન યલો કંઈ પણ હશે બધામાં બીજી તમારી ચોઈસ સાઈડ પર જતી રહેશે ને. તો ક્યાં કરતા છે? કરતા એટલે શું? એ જાણ ક્યાં છે? હવે કંઈ પણ જગ્યાએ સારી કે ખોટી બધામાં કરતાની જાણને શોધવાની છે. શું કરવાનું છે? એ કરતાને શોધ્યા બરાબર છે. આ કરતા છે ને આ તમે સમજશો ને એટલે તમારી અંદર કોઈ જાતની કોઈ જગ્યાએ સારા ખોટાનું પેલું જ નહીં રહે, ડિવિઝન જ રહે. કેમ? કરતામાં કોઈ ડિવિઝન છે? કરતાએ તને ચેતના વધારે આપીને એને નથી ઓછી આપી એવું બને? બધામાં એક સરખું જોશ છે, બધામાં એક સરખી ચેતના છે, બધામાં એક સરખો શ્વાસ લેવાનું છે, બધામાં એક સરખું જોવાનું છે. આ બધું કરતાંય બધાને એક સરખું આપેલું છે. માટે તમારી અંદર કોઈનું ડિવિઝન ના રહે. સમજાયું? આ ખરાબ છે ને આ સારો છે એવું નહીં રહે. કેમ? કારણ કે બધા કરતાના સંતાનો છે, બધા કરતાના સંતાનો છે. તો એમાં થાય નહીં. એટલે આ વિનય જે કરો તે વિવર્જિત. બસ વિવર્જિત એટલે કોઈ પણ વસ્તુ વગરના કરતા છે. વિવર્જિત એટલે કોઈ પણ વસ્તુમાં કશું જ છે નહીં એવા કરતા છે. એના માટે આપણે વિવેક કરવાનો છે, એના માટે આપણે સમજવાનું. વિનય કરવું એટલે સમજવું, ટુ અન્ડરસ્ટેન્ડ. કરતાને સમજવાના છે કેમાંથી? વિનયથી. હવે આપણે છેલ્લી કડી. હા, આવડી ગયું બરાબર? જો સમજો, જપે ના જપાય એમ એટલે શું? જપથી મળશે નહીં. પછી કાયમ ના મયાયમ. ત્યાં માયા નથી અને કાયા પણ નથી. કાયા એટલે શરીર, શરીર પણ નથી અને કાયા પણ નથી. મનાતી એટલે મનથી પણ નહીં શકાય. મગોયમ એટલે મનમાંથી મળશે નહીં. સ્વયં તમ સમસ્તું, છતાં પણ તમે છો અને કેવા છો? સમસ્તમાં છો, બધી જ જગ્યાએ છો. ક્યાં છો? કેવી રીતે? જાન રૂપે. કેવી રીતે છે? કઈ પણ વસ્તુ તમે જોશો ને, આ ખુરશી તો ખુરશીની જાણ છે, આ હોલ તો હોલની જાણ છે. બધી જ જગ્યાએ જાણ રૂપે કોણ છે? કૈવલ કરતા. હવે વિચાર કરો, હવે કૈવલ કરતા ક્યાં નથી? છે કે નહીં? બધી જગ્યાએ. તો હવે બધી જગ્યાએ તો જોવા મળવાનું. એટલે આપણને ક્યાંય કોઈ જગ્યાએ તકલીફ જ ના થાય. પછી શું કીધું? જહાનમ ધ્યાતા ધ્યેયમના. ત્યાં કોઈ ધ્યાતા અને ધ્યાન એવા બે વસ્તુ. ધ્યાતા એટલે શું? ધ્યાન કરવું. અને કોનું ધ્યાન કરવું? તો કર્તાનું ધ્યાન થઈ શકે એવું છે. કેમ? કેમ કે એનો
નેમ જ નથી તો કોનું ધ્યાન કરશો? તો કે ધ્યાનથી પણ એ મળે એમ નથી. પછી શું કીધું? ન વિચ્છંદમ, એટલે એનું ડિવિઝન થાય એવું નથી, એની જાણનું ડિવિઝન થાય, બધી જ જગ્યાએ એની જાણ પ્રસરેલી છે, એનું ડિવિઝન થાય એવું નથી. એટલે હવે તમે કોનો માટે અન્ડરસ્ટેન્ડિંગ કરો છો? વિવર્જિત વસ્તુ. વિવર્જિત એટલે બધા કશા વગરના છે, કશા વગરના. વિવર્જિત એટલે કશું છે જ નહીં, નેમ નથી, ફોર્મ નથી, કોઈ એને ડિસ્ક્રાઇબ કરાય એવું નથી, કશું જ નથી. તો એને કહેવાય વિવર્જિત વસ્તુ. એટલે શું? કશા વગરના છે, એના તમારે સમજવાના છે. કેવું અઘરું છે કે નહીં અઘરું? સૌથી ઊંચામાં ઊંચું જ્ઞાન તમે ભણી રહ્યા છો, નસીબદાર છો. વિચાર કરો, અત્યારે આ ઉંમરમાં બધા છોકરાઓ રખડતા હોય, તમે અત્યારે આ મોટું જ્ઞાન લઈ રહ્યા છો, અને આ આવશે ને તો તમારા જીવનમાં બધું આવી જશે. એક વસ્તુ આવી જાય કે કરતા પાસે બધું જ છે, ઇઝ ઓલ નોલેજ. તો એ નોલેજ તમારામાં આવી જાય ને જ્યારે તમે એની સાથે એક થાવ તો. એટલે તમે કશે બી જાઓ તો પછી તમને નોલેજ આમ તમને તરત સમજ પડવા માંડે. એટલે આ બધા નેગેટિવમાં પોઝિટિવ છે. કરતા કેવા છે? બધું નથી છતાં છે. એટલે બધા નેગેટિવમાં કોણ છે? કરતા પોઝિટિવ. આ નથી જ કીધું તમે. જો નેમ નથી, ફોર્મ નથી, ધ્યાન નથી, ધ્યાતા નથી, જપ નથી, તપ નથી, શરીર નથી, મન નથી, મનથી મેળવા એવા નથી, આ બધું ન અને છતાં પણ સ્વયં તમ સમજતું. તમે પોતે જ છે, જાણ રૂપે બધું જ છે. તમે બધા જ તમે છો. વિચાર કરો. હજી આગળ છે ને, કરું છું એક જ, આટલું બોલું છું. વિધિ વૈ વેદંતમ, આટલું પૂરું જ કરી નાખ્યા છે. વિધિ વૈ વેદંતમ. વિધિ એટલે બ્રહ્માજી. બ્રહ્માજી કોણ હતા ખબર છે? કોઈને ખબર છે બ્રહ્માજી કોણ? ક્રિએટર ઓફ ધ વર્લ્ડ તો કરતા છે. બ્રહ્માજીને બનાવ્યા. બ્રહ્માજી એના ઓફિસર છે, જગત બનાવવા માટે થઈને, માણસને ઉત્પન્ન કરવા માટે થઈને. બ્રહ્માજીને કીધું કે આખી દુનિયા જગત હા બનાવ. એટલે એમાં કબરા એમણે શોધવું. એ વિધિ વૈ વેદંતમ એટલે વિધિ એટલે બ્રહ્માજીએ પણ જાણવાની શરૂઆત કરી. જેમ આપણે કરીએ કે ક્યાં ચાલ ભગવાનને શોધ્યા. તે એણે શું કર્યું ખબર છે? ધ્યાનમાં બેસી ગયા બ્રહ્માજી ધ્યાનમાં બેસી ગયા, અને ઊંડા ઉતરતા ગયા, એકદમ અંધારામાં, એકદમ પ્રકાશમાં એમ જતા ગયા ને અટવાઈ ગયા, કંઈ બોલ્યું જ નહીં. વિધિ વૈ વેદંતમ અચંતે ન ચંતમ. એટલે એ ચિંતન કરતા એ પોતે કેવા બની ગયા? શૂન્ય જેવા. ન ચંતમ એટલે ત્યાં કશું જ બધું બંધ થઈ ગયું. એની બુદ્ધિ બંધ થઈ ગઈ, એનો શ્વાસ બંધ થઈ ગયો, એનું બધું બંધ થઈ ગયું, તોય મળ્યા નહીં. એટલે પછી આવી પાછા ધ્યાનમાંથી બહાર નીકળ્યા ને, કશે ક્યાંય છે જ નહીં કોઈ, એવું કહી દીધું. ન ઇતિ એવું કહી દીધું. નેતિ ભણી દીધું કે ના, હા નયતિ નિર્ણય એમ કીધું ને. અચંતે ન ચંતમ નહીં, હજી નથી. અહીંયા વિધિ વૈ વેદાંતમ અચંતે ન ચંતમ સુનાતિ સનાતમ જેનાથ અનંતુ. સુનાતિ સનાતમ જેનાથ અનંતુ. અનંતુ એ તો આગળ છે. અમસ્તુ સમસ્તુ પછી છે આગળ. હવે કીધું, હવે આનું કીધું સુનાતિ સનાતમ એટલે જ્યાં કશું જ નથી, શૂન્ય જેવું છે. કેવું છે? કંઈ જ ના હોય, શૂન્ય. શૂન્ય એટલે શું? કાંઈ નહીં, ખાલી ખમ. હવે તમે શું કરો કે આ નચિંત એટલે શૂન્ય. બ્રહ્માજી ધ્યાનમાં ગયા, બધી બુદ્ધિ બધું શાંત પડી ગયું. પછી ગભરાઈ ગયા, ક્યાંય છે જ નહીં. હવે ત્યાં તમે ધીરજ રાખો અને જાગૃત રહો ને, તો પેલા કર્તાની જાણ આવવા મળે સીધી. શું થાય? કર્તાની જાણ આવવા મળે. હવે એ એમને આવડ્યું નહીં, કારણ કે એમને પરમ ગુરુએ જ્ઞાન નહોતું આપેલું કે અહીંયાથી જાણ આવે. તમે રોકાવ, જાગૃત રહો. અહીંયા આગળ તમે શૂન્ય જેવા થઈને તમે જાગૃત રહો, તમે ઊંઘી ના જાઓ. એવું એમને આવડ્યું નહીં. એટલે સુનાતિ સનાતમ શૂન્ય જેવા થઈ જાઓ. તે નાથમ અનંતુ. ત્યાં આ નાથ એટલે કોણ? આ બધાને નાથવાવાળા. નાથવાનું એટલે શું ખબર છે? નાથવું એટલે શું? કોઈને ખબર છે? હે? પરોવવું.
આપણે મોતીથી માળા બનાવીએ તો મોતી પરોવીએ ને, ફૂલ પરોવીએ, મોતી પરોવીએ, કરીએ ને માળા બનાવીએ તો એને કહેવાય નાથમ. એટલે બધાને એક સાથે બાંધી દીધા, એક તારથી બાંધી દે એને કહેવાય નાથમ. તો આપણને કયાથી બાંધ્યા છે ખબર છે? કરતાએ કોનાથી બાંધ્યા છે? ના, પ્રણવથી બાંધ્યા છે. પ્રણવ એટલે શ્વાસ. શ્વાસથી બધાને બાંધ્યા છે. તમે જુઓ, બધા શ્વાસથી. તમે શ્વાસ કાઢો છો તો કોનેમાં કાઢો છો? બહાર, બરોબર. અને પાછા લો છો ક્યાંથી લો છો? તો બધા બંધાયેલા છે આપણે શ્વાસથી. શ્વાસ ના લઈએ તો ખલ્લાસ. તો આ શ્વાસથી બાંધેલા કોણ છે? નાથમ. કરતા કોણ છે? કરતા એ આપણને આ શ્વાસથી બાંધેલા છે. એવા એ કેવા છે? અનંત છે. અનંત એટલે કેવા? ઇનવિઝિબલ, ઓલ પરવેડિંગ. ના, અનંત, ઓલ પરવેડિંગ, ઓમનીપોટન્ટ. એમને શું કહેવાય? ઓમનીપોટન્ટ. શું કહેવાય? ઓમનીપોટન્ટ. ઇંગ્લિશ શબ્દ છે આ. અનંત એટલે બિલકુલ એનો ક્યાંય છેડો જ નથી. તમે ક્યાં નથી કરતા, એનો અંત છે જ નહીં, એવા અનંત. અને એને માટે સ્પેશિયલ ઓલ પરવેડિંગ બી કહેવાય, પણ એને માટે ઓમનીપોટન્ટ એ પર્ટિક્યુલર વર્ડ છે. તો એમાં ધ્યાન કૈવલ કરતાની જાણ છે. એ બિચારી પોતાને બધું લેવા આવે છે. આમાં કંઈક તારું ખાવાનું ભર્યું હશે પહેલા હશે કંઈક અંદર. હા, તે કંઈક અંદર પડ્યું હોય ને એટલે પેલી એની સૂંઘીને આવે. એની બાદ માખીમાં પણ જાણ છે. એ જાણ રૂપે ત્યાં આગળ આવી ગઈ કે અહીંયાથી એટલે અહીંયા સુગંધ આવે છે, કંઈક લેવા દે. એટલે તમે કંઈ નાસ્તો આપેલો હોય, અહીંથી કંઈ આપેલું હોય, તમે થેલીમાં નાખી દીધું હોય, પછી એની સુગંધ ત્યાં રહી ગઈ એટલે પેલી માખી દોડી આવે ત્યાં આગળ. એની પાસે પણ જાણ છે, કીડી પાસે પણ જાણ છે. આવી રીતે બધામાં જાણ છે. એવા અનંત છે કરતા, એની જાણ બધી જગ્યાએ છે. આવા અનંત. હવે કીધું અગાધમ બોધમ લહેજમ. હવે આ આપણા માટે છે. આ અગાધ એટલે કેવો? જેને સમજી શકાય નહીં એવો બોધ છે. જોવા આવી છે બધું. જોવા દે ને, વાંધો નહીં ને. તું અહીંયા ધ્યાન આપને. અગાધમ એટલે કેવા? આવા કરતાને સમજી શકાય એવા નથી. એનો બોધ આપણે, એટલે એનું લેસન આપણે લઈએ છીએ અત્યારે. અગાધમ બોધમ લહેજન મહાદમ. જે મોટો માણસ, એ માણસ કેવો થઈ જશે? મોટો થઈ જશે. જે આવો બોધ લેશે, જે આવું લેસન ગ્રહણ કરશે, કેવો બની જશે? મોટો કેવો? કરતાને જાણનારો. તો આપણે કરતાને જાણનાર, તો આ આપણા માટે છે. અગાધમ બોધમ લહેજન મહાદમ કુવેરમ તેયમ મમ નમામિ. હે કુવેર, અહીંયા હવે પરમ ગુરુ આવી ગયા. કારણ કે પરમ ગુરુએ આ બોધ આપ્યો છે આપણને. કોને આપ્યો છે? સકર્તાને તો આપણે સમજી કે જાણી નથી શકતા ને, એટલે પરમ ગુરુ વચ્ચે આવ્યા આપણને જાણ આપી. આ આખી કવિતા કોણે લખી? પરમ ગુરુએ લખી. આ આખું કોણે લખી સ્તુતિ? પરમ ગુરુએ લખીને કીધું કે એવા કેવળ કરતાને હું પ્રણામ કરું છું. શું કરું છું? કેવા? કુવેરમ તેયમ મમ નમામિ નમસ્તુ. પરમ ગુરુ પ્રણામ કરે છે. કોને? બધાનું ધ્યાન ત્યાં ગયું. હવે નીચે, હા, લિફ્ટ નું આવે એટલે આવા કુવેર કરતાને હું પ્રણામ કરું છું. બોલો હવે કેવું સરસ. તમે અગાધમ બોધમ. અગાધ એટલે આવો, અગાધ એટલે ખૂબ ગૂઢવાળો, ખૂબ કેવો કહેવાય કે જેને હોય ને, આપણે સમુદ્ર હોય તો એને કેવું કે અગાધ સમુદ્ર, કેટલું પાણી આપણે જોઈ બી ના શકીએ. એટલું બધું ઊંડું જ્ઞાન છે. આ ઊંડું જ્ઞાનનો લેસન જે લેશે, આ ઊંડા જ્ઞાનનું જે લેસન લેશે, એ બધા કેવા થઈ જશે? મહાન થઈ જશે. કેમ મહાન? કરતા સાથે એકમેક થઈ શકશે. અને શું કીધું? કુવેરમ. હવે કુવેર કે છે હું, આ પરમ ગુરુ કહે છે આમને પણ હું નમસ્કાર કરું છું અને કરતાને પણ નમસ્કાર કરું છું. જે આવું જ્ઞાન લે એને પણ તો પરમ ગુરુ આપણને નમસ્કાર કરે. બોલો કેમ? કારણ કે તમે એનો બોધ લો છો. અગાધમ બોધમ લેહમ તમ લહેજન મહાદમ. જે જન એટલે જે માણસ આ મહાદ બોધ લેશે એને કે છે એ પણ પ્રણામ કરે છે અને કરતાને પણ પ્રણામ કરે છે. એક વખત બોલી લઈશું.
વિધિ વૈ વેદાંતમ અચંતેન ચંતમ સુનાતિ સનાતમ જેનાથમ અનંતુ અગાધમ બોધમ લહે જન્મહાદમ કુબેરમ તેયમ નમામિ નમસ્તુ. આવડી ગયું આખું? હવે આવતી વખતે પૂછીશ આમાંથી, એટલે પાક્કો આપણને આવડી જાય. આપણે બોલીએ તે વખતે એનો મિનિંગ આવડી જવો જોઈએ, બરાબર? એટલે આપણે કેવળ કરતા માટે ભાવ થાય કે આવા છે કેવળ કરતા, જે કોઈ ના જાણી શકે એને આપણે જાણીએ છીએ. વિચારો. ચાલો, થઈ ગયો ટાઈમ? ચાલો. કૈવલ્યમ દિવ્ય દૃક સાક્ષી આદિ કર્તારમ કૃપાનિધે શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ. હવે બધાએ ઘરે જઈને આને બોલીને વિચારજો અંદર કે મને શું સમજાયું હતું. આ અગાધ બોધ તમે કેવી રીતે લીધો છે તમે સમજવું પડે ને. જઈને સમજજો બરાબર. આ બોલી તમને તો બધાને મોઢે આવડી ગયું છે, તો હવે સમજીને એનો વિચાર કરવાનો, મનન કરવાનું એની પર. બહુ મોટી વસ્તુ છે આ. એટલું સરસ પેલું છે કે ના પૂછો વાત, ખરેખર. ચાલો.